दोस्तों गुजरात में एक शब्द है चंडाल ચોકડી, એનો મતલબ થાય છે લુખા લફંગા, ચોરોની અથવા ધુતરાઓની ટોળી। તો આવી ચંડાલ ચોકડી ભેગા થઈને એક શો બનાવ્યો છે લવારી। તો આ ચાર મિત્રોએ ચંડાલ ચોકડીમાંથી નીકળીને 5 પરમેશ્વર થવા માટે શોની અંદર એક 5મો વ્યક્તિ બોલાવે છે। તો આ ચાર મિત્રો ચંડાલ ચોકડીમાંથી શોને 5 પરમેશ્વર બાજુ લઈ જવા માટે નવો મહેમાન બોલાવે છે અને નવા મહેમાન બોલાવીને બહુ સારું મનોરંજન પૂરું પાડે છે। તો ચાલો આપણે પણ મજા કરીએ, बहुत अच्छा लगेगा। તો અત્યાર સુધી આ લવારી શોના 42 એપિસોડ આવી ચૂક્યા છે અને દરેક એપિસોડની અંદર નવું મહેમાન આવે છે। તો આ 42 એપિસોડની અંદર આ શોમાં દેવાંશી દીદી આવ્યા છે, પેલા જમાટવાળા દીદી। શું કરો છો યાર તમે ચંડાલ ચોકડી વચ્ચે? આ અશ્લીલ ડબલ મિનિંગ વાળી વાતો કરે છે દેવાંશી દીદી। તમે આ શોમાં પણ મેં આખો એપિસોડ જોયો, કઈ વાંધો આવે એવું તો નથી અંદર। એટલે પહેલી વાર મને ક્યાંક જતા આમ થોડો ડર લાગતો હતો કે હું શું કરીશ અહીંયા જઈને। મારી જેમ દેવાંશી દીદી પણ કોઈ ફાયદો થતો હોય ને તો જ કંઈક કરે, નહીતર કોમેડી શોમાં શું કરે? કોમેડી શોમાં એટલે આયા કે મનનને જમાવટમાં અને એ ખુદ લવારીમાં આયા, સારું એવું કામ કર્યું છે કોલોબરેશન કરીને। હવે દેવાંશી દીદી પણ કોલોબરેશન કરીને સમજે છે કે સોશિયલ મીડિયા ઉપર ગ્રો થાય, પણ આજકાલના રીલરોને તમે પૂછશો ને કોલોબરેશન માટે તો હજારો નાટકો કરશે, હજારો બહાના કાઢશે, જાણે કે મોદી કાકા કરતા ટાઈટ શેડ્યુલ હોય। साले कुत्तों की जिंदगी। જર્નલિઝમ અને કોમેડીમાં ખાલી એક જ સિમિલારિટી છે કે કેસીસ, પોલીસ કેસ ને કોર્ટ કેસ બહુ જોવું પડે આપણે। ભાઈ મારાથી વધારે કોણ જાણતું હશે? આજથી 2 વર્ષ પહેલા એપ્રિલ ફૂલના દિવસે જવાબ લખાવતો હતો અને માફીનો વિડીયો અલગથી। દોસ્તો દેવાંશી દીદીએ લવારી શોની અંદર એક વાત બહુ સારી રીતે સમજાવી કે રોસ્ટ કોના ઉપર કરવો અને કોના ઉપર ના કરવો। નહીં, પણ અગર કોઈ 250 કરોડ માંગે છે તો there are two things। 250 કરોડ માંગે છે તો પહેલા તો એની નેટવર્થ એટલી હોવી જોઈએ। છે નેતા છે, જેના જોડે જેટલી પ્રોપર્ટી હોય એના હિસાબે તમારા ઉપર ડિફર્મેશનનો કેસ લાગી શકે। મતલબ આપણે 4 વીઘા આગા પાછી કરી અને મામલો પતે ને એવડા વ્યક્તિ ઉપર રોસ્ટ કરવાનો થાય છે। सही बात है। આના ઉપરથી આપણે હિસાબ મારીએ તો આજકાલના આપણે છપરી રીલર ઉપર રોસ્ટ કરીએ ને તો 250 રૂપિયા આપવાના થાય, આનાથી વધારે તો વકીલ લઈ જાય। सिंपल कही दे। માઇક બંધ ના કરે ને તો તું બેટા લવારીની પથારી ફેરવી નાખીશ, એના કરતા બંધ જ રહેવા દે। તારા આવા બોલવાથી કઈ આડાવડો થયો ને તો મનનભાઈ અને ટીમ કહે છે કે દીપ દીકરા ચલો મા બાપ જોડે ઉપડો। ઉપરથી મનનભાઈ કહે છે કે 250 કરોડનો કેસ કરાયો છે ને, આલે 250 રૂપિયા રિક્ષાનું ભાડું, અને આ રિક્ષામાં બેસે ને ત્યાં સુધી પાછળ વાળીને જોતો ને પાપી। વાહ, થેન્ક યુ વેરી મચ। કેવું છે મલ્હારભાઈ? મેં તમને શરૂઆતમાં જ કીધું ને કે આ ચંડાલ ચોકડી જ છે। જો પડદો ખુલે છે તો 4 લોકો બેઠા છે, ઓમ ભટ્ટ, મલ્હાર, મનન અને દીપ। તો ચિરાયુ ક્યાં છે? અને તરત પડદો ખુલે અને કટ બદલાય એટલે ચિરાયુ હાજર। બેચારા કોકને પડદો ખોલવા રાખશો ને તો 2-4 રૂપિયા એ ભાળશે। હાવ આવી લુખાગીરી ના હોય, ચિરાયુને ખોલવો પડે છે, લિમિટ હોય લિમિટ। ના એટલે ચેન્જીસમાં તો એટલું જ આવ્યું છે કે મને એટલી ખબર પડી કે છોકરીઓ એટલો જ સામાન ભરવો જોઈએ બેગમાં જેટલો એ ઉપાડી શકે। વાંધો નહીં દોસ્તો, મલ્હારના હજી નવા લગ્ન થયા છે ને તો દિલમાં હજી પત્નીનો નામનો ડર નથી બેઠો, બેસે ને પછી શાંત થઈ જશે આપોઆપ, ચિંતા ના કરો। मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है। આ વર્ષની 3 ફિલ્મો આ રીતે લોક થઈ છે। દર વર્ષે હેટ્રિક તો કરી જ નાખવાની, એવું ને? એટલે ઘણીવાર 4 બી કરીએ છે, પણ આ વર્ષે મલ્હારભાઈ વર્ષની તમે 3-4 કરો કે ના કરો પણ એક કરો ને તો સારી જ કરજો, કારણ કે આપણે બોલિવૂડ અને સાઉથ બંનેને ટક્કર આપવાની છે। ક્વોન્ટિટી નહીં આપો ને તો ચાલશે, ક્વોલિટી આપજો। તમે આગળ જશો ને તો અમારે પાછળથી વિલનના રોલ કરવા છે, હિરોઈન ને ઉઠાઈ જવા। घर भेगू थाने पाए। બધું ઇંગ્લિશ જોઈને પપ્પાને આઈ લવ યુ કહી દીધેલું। ઓમ ભટ્ટ એની અને એના પપ્પા વચ્ચે ઘણી બધી ઘટનાઓ ઘટી હોય છે ને એવી વાતો કરતો હોય છે ઘણા ખરા એપિસોડની અંદર। મારી સાથે પપ્પાએ આમ કર્યું તેમ કર્યું વગેરે વગેરે। હવે એમાંય પાછી ઓમ ભટ્ટને દાઢી મૂછ આવતી નથી, કોક દિવસ મને એવું લાગે છે કે પપ્પા ઉપર હરેસમેન્ટનો કેસ કરશે ખરી। તમારી અને તમારા પપ્પા વચ્ચે બનેલી ખરાબ ઘટના આ કોઈને કહેવાય એવી વાત નથી, પણ હું તમને કહી દઉં કે એક દિવસ મારા પપ્પાએ મારી સાથે કેવી ગંદી હરકત કરી। મારા પપ્પા અને હું ઘરમાં એકલા હતા, કોઈ નહોતું ઘરમાં, તો અમે સોફા ઉપર બેઠા બેઠા મૂવી દેખતા હતા અને મૂવીની અંદર એક અશ્લીલ સોંગ આવ્યો અને સોંગ ચાલુ થયો ને એની થોડી વાર પછી મારા પપ્પાએ મારા સાથળ ઉપર હાથ મૂકી દીધો। લાવ ના હોય યાર,
તમને માનવામાં નહીં આવે, એકવાર મૂક્યો હોત તો એવું થોત કે ટચ કરે છે, ભૂલથી થઈ ગયો છે. પણ એમને 3-4 વાર આમાં મારી સાથળ ઉપર હાથ ડાયડો ટચ કર્યો. પછી મને કે જા બેટા પાણી ભરી આય. તો દોસ્તો લવારી શો જોવા તમે બેસશો ને તો તમારા મોઢા ઉપર એક નોર્મલ સ્માઇલ હશે, મતલબ તમારા મોઢા ઉપર હાસ્ય હશે. આખો એપિસોડ જોશો ને ત્યાં સુધી તમે ખુશ થઈ જશો. અને ગુજરાતમાં જેટલા પણ આવા શો બન્યા હશે ને એમાં સૌથી બેસ્ટ શો છે. પણ હા દોસ્તો, તમને મનનનો ફેસ આતંકવાદી જેવો લાગશે, પણ મમ્મીની કસમ ખાઈને કહું છું એનો અવાજ એકદમ રાક્ષસ જેવો છે. પણ હા, કોમેડી થોડીક સારી કરે છે. સહી પકડે હે. મારા લગનમાં કા ખાસા બધા તો 3,600 રૂપિયા થાય તો ખાસું એવું ગણિત બેસી જાય. હવે ખબર પડી કે આને પડદો ખોલવા રાખ્યો નથી, આ ખુદ પડદો ખોલવા રહ્યો છે. લુખેશ, કોકના પૈસા ઉપર જ ધ્યાન રાખવાનું. એ એટલા માટે મને પેલા યમરાજના અને ટેરરિસ્ટના ને એવા રોલ મળે. મનનભાઈ, તમને યમરાજ અને આતંકવાદીના રોલ મળે છે ને એ જ બહુ મોટી વાત છે. તમારી દાઢી અને શકલ જોયા પછી તો લોકો તમારાથી 10-10 ફૂટ દૂર રહેવા માંગે છે. રીતસરનો આતંકવાદી લાગે છે. આ તો સારું થયું કે ભાઈ તમે કોમેડિયન બની ગયા, નહીતર તમારી ખૂંખાર શકલ જોઈને તમને કોઈ નોકરી ના રાખવા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. ભાઈ તું ખુદ વિચારે, તું ખુદ અમને કે તારા જોડે રોમાન્સ કરાવશે તો કેવું લાગશે. અને મનનભાઈ, તારા તું હીરો બનવું હોય તો હું તારા માટે સ્ટોરી લખીશ અને ટાઇટલ હશે આફ્રિકન નિગ્રોને થયો બકરી ચરાવવા વાળી સાથે પ્રેમ. છોકરીઓને એમ ડીએમ ને એવું બધું તો આવતું હશે. અરે બહુ લ્યા, એ તો તને કહેવાય એવું જ નહીં. અરે મેં થોડુંક કે ને કંઈક તો કે હાલે તારા માટે પેલા તલબ છે જો. ના, એટલે મને ખબર પડે ને કે આને હિન્ટ કહેવાય એમ. ઓમ બેટા એના જોડે શીખી લઈશ ને તોય નહીં આવે આપણે ડીએમ. આજકાલની છોકરીઓને દાઢી વાળા ગમે છે, પણ મનનભાઈ શકલે જોઈએ, દાઢી એકલીથી કઈ ન થાય તો ખોટા ફોર્મમાં ના આવતા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. દોસ્તો, દિલથી સાચું કહું ને તો મને સૌથી સારો શો ગમે હોય ને તો આ લવારી શો છે. કારણ કે આ શોની અંદર અલગ અલગ લોકો આવીને પોતાની બિહાઇન્ડ લાઈફની જે કહાનીઓ કહે છે એ પણ ફની વેમાં, એ સાંભળીને તમને હકીકત બહુ મજા આવશે. અને આની અંદર આવતા લોકોની જે ઇમોશનલ વાતો છે ને એમાં ઇમોશનલ સાઉન્ડ કરીને તમને હેરાન કરવા નથી માંગતા. આ ઇમોશનલ કહાનીઓને ફની વેમાં રજૂ કરીને બહુ સારી એવી મજા કરાવે છે. તો લવારી શો જુઓ, એન્જોય કરો અને સપોર્ટ કરો. અને હા, આપણા વિડીયો જોઈને જતો નથી રહેવાનો, આપણે પણ સારો રોસ્ટિંગ કરીએ છીએ. તો હા, સબસ્ક્રાઇબ કરવાનો ભૂલવાનું નથી. તો આપણા સપના પણ નાના નથી, આપણે લવારી શોથી પણ મોટો શો બનાવવાનો છે. એના માટે આપણે સપોર્ટની જરૂર પડશે. તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને નવા હો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો, જૂના હો ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર ધ MVM ફોલો કરી લેજો. લવ યુ દોસ્તો, જય શ્રી રામ, જય હિન્દ.